કહું છું હાલો સરપંચ બોલું છું. હા તારા છોકરાને કહી દેજે ઓલો વિડીયો બનાવ્યો ને એ ડિલીટ કરી દે. હા કે સરપંચ અમારી શરમ ભરે છે. અલ્યા મેં ચેદર શરમ ભરી હે શેડા હેડિયા જાતા હોય ને વિડિયા બનાવે સરપંચ અમારી શરમ ભરે છે. આય અમરોજી છે પાછા 5 ગામના આગેવાનો હે. 12 ગામમાં વાતું થાય આપણી. ઓહો હો કાળો કેર કરી લાશો. હે ડેલિકટ સરપંચ આમ થાપુ ના છોડશો. ઓબા પડશે હજી તાજી લાઈ જ છે. તાજી લાઈ એટલે દાયો છો આ ચી ગ્રાન્ડ કબજે કરી તમે. કેવી વાત કરો ડેલિકટ સરપંચ. હા શૂટર હતું શૂટર તમારે. હા અને વરના ઊભી કરી એટલે એ સરપંચ તમે તો ભૂલી જ ગયા છો કે અમારે ઓલા 450 વીઘા જમીન છે ઈ જણ અમે વેચી મારી તમને એમ છે. સરપંચ તમે છો ડેલિકેટ મુ. હે ઓય ડેલિકટ છો ને. ઓય આ તો ડેલિકટ તમે બધું જાણો હકીકત બરોબર. હા બોલો. એનો મતલબ થોડો કે તમે ગમે ઈ બોલો. એનો મતલબ થોડો કે તમે એકલા આખી ગ્રાન્ડ કબજે કરો. હું ડેલિકેટ નહીં. હમણાં આભળ છે ઓલો ભાજીઓ તો હમણાં ભાદરમાં આખા ગામમાં વાતું કરશે ને ભલા મણા કમણીની ગાડી લાવી છે ને તમે શું અમતા લઈ છડ્યા છો. તો ભાગ હાલવો પડે ને કાહું ગામ આપણે. પણ નથી પાસ થી તો હમણાં જાતા આપણે બીચા પાસ થી છે. આ ચાથી લઈ યા ઈ તો આઈડા નતા પડ્યા ગોડા ચી વાત કરે છે. હવે આઈડિયા તો આપણે બે ભેગા ભરાવા જતા ગંજમાં. જા પણ ઈ તો બિલ ચા આલ્યું તું એટલે હવે અત્યારે બિલ આલ્યું છે હું લાયો. હે તારે માનો બેસ સા બનાવરાવું બેસ તું ભલા મણા આમ શું આવ. પણ આમ એકલા કબજે ના કરાય. આમ એ તો ડેલિકેટ છો પાછા કાઈ નહીં કાઈ હાલતું ફાલતું. હવે તને લેવરાવું છું બસ. ઓલી ગ્રાન્ડ ચમચમ થી ઓલી આ પણ ઈ વાત ગારાટ બારાટ બેલ. આ નથી આપણે પરબૂત કાકો ઓએ ઈને ઓલી નેનો કાર આવે ને ઈ પડી છે તને લેવરાઈ ગયું રી. નેનો વર્ણન ચા આવે કઈ મેળ ખાય. તે ઓલી તો તારી બા 21 લાખ ની આવે ને આ તો 3 લાખ નું ગાડું છે. આ સેફટી અને નેનો ને આમ કાસ આવે એટલે શીપટ કરો. શીપટ ઓલી ગાડી શીપટ આવે ને હા ઈ આનું શીફટ નું કરાવું હે હટાબાન શંકર કો તને શીફટ અલાવરાવશે. તો કાળો ઈ કો શું કહેવાય ઓલો ઈ કા ના તું એટલે ઇકોર્પિયો શું કહેવાય. કાળો ઇકોર્પિયો બખડો મેલ દીધું આ એક તો ભડમાણા પર બે હતા લો સારું છે. આ પણ કોને ભંત બોલે હરો કે ચનો શંકા નો લ્યા. હા તો તમે કરાવરાવજો ઈ મારું પાછું હું શું પૂછું. હા અને ગામમાં કોઈને ખબર નથી પડી ને ગાડી લઈ. એટલે ગામમાં તો ઢોલ વાગેરા છે. હે ઓલી કે ગરાંડા આખી સરપંચે જમા કરાઈને તો કે ગાડી છોડાય છે વરના. ડેલિકેટ તમને હજી પૂરો હળવું બોલો ગરાંટ ની વાત તો ચાય ખાતી જ નહીં. તમે આ ખોલું વસે ખોટું ગાલો હરા. ઢોલું ને રેગડું ગાલ્યું છે આખા ગામમાં ઢોલ વાગેરા છે એટલે હું સાનો માનો આવ્યો છું. સાવા થાય હું છે ગામમાં તો. હે હું કે ઓલી ગટર લાઈન ની આખી ગરાંડ હતી ને હા સરપંચ આખી જમા કરીને વરના છોડાય. જો સરપંચ છે આ ઘર મે ડેલિકેટ ડેલિકેટ મગજ શું કામ ફેરવો પૈસા સાફા હું તમે બખડો મેલો ઈયો ગામ વાળા પહોંચી વળીશ હું. હાર લે સગતા સાજનો ફોટકો પસા કર દે ઘરે આવીને સામે ડેલિકેટ આયો મગજની પથારી ફેરવે હનો. હે ભાજીઓ સામે તારા ડોશી તો કાનુડા રંબાના ઉલાડામાં લુગડા લેવા ચીસે ભાભે હેઠેનો લાડવો સોળો તારે યાર પછી એકાશું કંડપડા લકાંડા નારંબા જવાય. તારે મેં કીધું યાર ગાડીની ના ઉત કે ઉલટી વળે છે. જેવા બે આમ ડોશી ડોહો લાગો તો છે ગાડીમાં ના લઈ જવાય. લે લઈ જાવાય ડેરી એટલે માદા પડે કંડે પર શરીર ટકર ઘણું ના ચાલે. અને આ ચાવી ગાડીની હે ના ના બટન ના દબાવતા જીન તેના ઘેડ છે પરી. એ ચાવીમાં બટન ના હોય ના ફોન માં હોય બટન તો. અલ્યા ગાંડા છો તમે તો આજો હે ઈ દરવાજા ખુલ્યા. આ શું ઠોહો બારી આવ્યો. ઈ કાચ છે લ્યા કાચ છે ચેડે જોવાનો હે અને આ લોક બંધ જુસેન પણ આચા ચાવી છે ગાડીની. તે શું છે તાર આ ઓલો આમ નહીં આવતો આમ. અલ્યા સરપાક રિમોટ વાળી ચાવી આવે આ ડેલી કટલ્યા સરપાક ગાડા કર્યા હો તારે આવું આવે બધું. હોય ને માજી કેટલા પૈસા આલે હાસુ કે દિયો. હે હાસુ કે દિયો. પણ વળી ભોળા તું વળી કી સમલા બાદરો કા ઓલું કા મને તો બધી ખબર છે હવે પડની હાથોડું કઈ ખુલી ના કરવાની હોય. ઓય કે પર
અને બે હારીશ કોક દાડો હારે ભલે ચિંતા ના કરીશ હારે ભલે શું કામ હા. હવે રાવણમાં આપણે બે લઈને જ જાય છે પાછા હું ઓલી સીટો બેહીશ તો મૂચા બેસીશ એટલે નથી કઈ તારો ડરાવર બીજો હું વાત કરે છે તી. એમ ને હા. ગાડીનો માલિક તો હકક ને ઈ તો ડ્રાઈવર રાખશે આપણે મને બની ઓછી ફાવે છે આ તો એક ઘોબો એક પછી 1000 માં પડે બ્રો એવું છે ઓય આ તો વાંધો નહીં આપણે ચીડે બેહીશું ના ના હવે ચાઈ રાવણ જવાનું હોય ને હા તો ખાવા ખર્ચી ને બધું લાંબુ કહી દેવાનું હવે પાછું આ ઓલું શું કહેવાય તેલ બળે ને તેલ બળે ને હા, ત્યાર હા. પછી. સરપંચ પણ હજી સાર ના આવ્યો અલ્યા ભૈયા આવે ડોશી ચા હાજર છે શક્તોય ચા આવ્યો છે હજી આવતો હશે તમે તો ડેલીકટ એક તો વાત કરો દાડો કે ના પહોંચી ગયા પણ આ ટણા છે આયો આ ડેલીકટ ને સાલજી નો હું ફાટે હરી દો ને કોકના ઘરે જાય ને એટલે સીધા રોટલા ચડાય ડેલીગઢ જાય એટલે એટલે અમે તો તમને કોઈ દાડો રોટલા જ ના ખવડાય એવી વાત કરો હરા તમે તારી 3.5 કલાકે સા આવ્યો છે શું રોટલાની આશા રાખા બસ લે બસ પેલા પટેલ સત્તા. હા થોડો કુંવારો મારજી પરો હો હાલત બંધ ના ઓય મારે બહાર જાઉં હવારાનો સા આવ્યો એમ 3.5 કલાકે આવ્યો તો હવારાનો બેલ લતો ને હીરો આવ્યો હોનો કરી અંદર હાળી નાખો તો ઉભી રહ્યો દાડો સાસે જોયો મારા ઘરનો સા જોયો આમ ડેલીકેટ જા પર મને નથી ફુવારો મારવાનો ગાડીને ફુવારો મારવાનો છે ભૂલી ગયો સરપંચ હવે ના ભૂલતો ને કે ઠામું કો ભૂલવાડી જાય જિંદગીમાંથી કોઠા એવા હાજીરા શેઠ હોય એવા ભાજીયા હોય હવે સાનારો સરપંચ હે સાનારો સરપંચ એટલે તને જે સરપંચ ને બનાવવાનો આ તરમમાં તરમમાં બનાવો પણ હાલ તો ડેલી કરશું આ ડેલીકેટ ઈ બરાબર છે તું હવે આથી ન્યા સુધી શોષો તો નહીં આવે હું શું કહું છું હા આ 70,000 ની ગાડી લાયો અંદર તો અલ્યા એ હા આબરૂ ના ગાય તો 70,000 ની 17 લાખ કે આ તો પણ અંદર થી તો બતાય ક્ષમા 17 લાખ ચમચમાય મને ખબર છે આ માય અલ્યા આ ડાયરેક્ટ જોઈ લે બરોબર દરવાજા બરવાજા અતારી ને ખુલે એટલે કાળું ભમર છે કાઈ દેખાતું નહીં માય તો અરે અડીશ ને પૈસા આ વાયરો આવે રફડો બફડો ઉડે ભરી જાય મારે ભાદરું કોણ સાફ કરે એટલે અંદર થી ને બતાવવાની એમ ને બહાર થી તું તાર જોઈ લે ને અડ તો ને પાછો હે અમરાજી અતારી ભયા ચાય રાવણામાં આબુ નથી અતારી અમે કામમાં છે ડેલીકેટ શું કેવું અત્યારે નહીં આવરાયો ભાઈ પણ એને હાવ નહીં આવ્યો હવે અતારી નથી મેળાવે એમ તો વાર્તા પટી નથી તમે અતારી નાખો કાલે આવજો અરે પણ ડેલી ભાઈ સરપંચ વાત તો આપણો મસ્તી જ લોહી પી જાય છે ને હું નતો અલા કહેતો પણ એમ અલ્યા પૈસા બોલમણામ જાવું છે શું કામ લોહી પીએ રાખે અરે પણ ડેલી કા તમારે હાથ પર દારૂ પીને બે જણા વધવા જ હોય ને અમારે ડેલીકેટ ને આખો દાડો તમારા રાવણ જ કૂટવાના અલા ડેલી કા કોકા ના આપણે નથી આપણું પણ તમારા ક્ષેત્રના ચમચમ કરો તું દાદી પૈસા બતારી બાહે હારું તું દાદી અહીંથી અલા પણ આવો સરપંચ ને, ડેલી અલા ડેલી કા કોકા આપણે પણ તું કેતો આપણે અલા આપણે આ તો કે ડ્રાઈવર ગોતતા એટલે ડ્રાઈવર આવ્યો તો રેવા ગાડીમાં ડ્રાઈવર રહેવું છે કે તમે સરપંચ ગોતતા નતા ગાડી નવી લાય એટલે કે ડ્રાઈવર ઓ ગાડી તો લાવી પણ હું તો ટ્રેક્ટર નો ડ્રાઈવર ગોતતો તો ભયા ટ્રેક્ટર નો અને ગાડીમાં તો આપણે શું અમદાવાદ થી ડ્રાઈવર આવવાનો છે આપણા ગામ વાળા આ ગાડી ના હાચી કે પણ મને કમ્પ્લેટ આવડે છે તને મોટું સહી- લાયસન્સ છે મારે મારી વાત આપણ હા. સરપંચ ને ડેલીગઢ સરકારી હોદ્દો છે ને હા. સરકારમાંથી ડ્રાઈવર આવે તો હું સરકારી છું ને તાર શું નોકરી છે તારા બટે ડ્રાઈવરિંગ કરું છું અલ્યા સરકારમાંથી ડ્રાઈવર આવે પરીક્ષા પાસ કરે ને હીરો આ આવશે તો મેં પરીક્ષા પાસ કરી તારે સરપંચ અલ્યા પૈસા મને ખબર છે તું શંકર છોકરો છો ને હુએ ખબર છે મને તું ખબર સાયકલ લઈને જાતો તો હમણાં અઠવાડિયા પહેલા એ તો પેલા પણ અઠવાડિયું શું છે અઠવાડિયું શું કરી પાડી જીતા શકન બાને ચા પાડ્યા મેં પૂરી તો શકનબા આડા આયા હતા ઈ ભલે આડા તું નીકળે તારી પણ તો ડ્રાઈવર ભડો રાખો કે તું નીકળ વાર્તા પટેલ ના માથું ના સડાય આજ. ડેલિકેટ કોક પણ લેકલ લેકલ હા. તમારે 100% ગાડી ભાઈ છે અલ્યા રાતો રાતો અહીંથી શેડાળું સરકારી એ છોડ છે ચા કાઈ સરકારી ડ્રાઈવર આવે હે ડેલિકટ હા આ જોયું તમે આમ ઉપરથી આમ ઘાટ આખો જોયો આ પટી હારી અને મારી શું ને પૈસા તમને જો શું છે ભયા સરપંચ આ મેલ બખોળો છે માચમ પડે છે તો ગાડી રૂનો તો કોણ લાવે છે આ કોણ સીટ તમે આવી તાર જોવો આ ઊભા ઊભા જો શેટેથી આમ આ શેટે ઊભા ઊભા જો ચા ના છે બટી જોવાત લાઈ જ છે તમારે અને તમે લાવી છે તારે ડેલિકેટ અલ્યા ડેલિકેટ ની હમણાં કો ડેલિકેટ તો બધું જાણે હરા ડેલિકેટ વાતમાં શું સીધું શું આઈડા વાત ભયા વેચ્યા છે કશું વાતમાં નથી આઈડા વેચ્યા છે જો તમારા કાપી. વાળા છે વાત કર બરાબર બાકી બીજું કઈ એવું છે જ નહીં હારું તમે આઈડા વિશે હોય કે ગ્રાન્ટ મંજૂર કર્યું હોય એ ગમે તે કર્યું હોય હા. પણ અમારે થોડું કામ હતું અમે તો ભારી દુઃખમાં છો તારી દુઃખમાં તો ભયા આવું હોય છે અલા ડેલિકેટ અમારે અહીંયા પાણી આવ્યું છે પૂરું બધા અમે ડૂબી ગયા એમ છો
હે? આ પતાય મારો ભાઈબંધ લઈને આવ્યો ભાળો હું. આપણો છોકરા નાના છે આ મારો ભાઈ છે સૌથી નાનો હારે હારે બધા હારે સૌથી મોટો હારે. એટલે પાણી આવ્યું છે અરે પાણી આવ્યું છે ને સરપંચના ઘરે રહેવા આવ્યા છો. હા બરોબર છે આ ઉપરલે મારો હવે જો તમારે રહેવાની ના નથી બરોબર હા. હવે તમારા ઘરથી મારું ઘર ઘણું છેટું પડે હા. તમારા ઘરની બાજુમાં ડેલિકેટ નું ઘર છે ને ડેલિકેટ પાછા એકલા છે એટલે ઉપરલા માળે ભલે રહેતા ડેલિકેટ પણ એ તો ડોસી ડોહાન મેલ્યા છે ને. હે હા મેલી લાયો. ઘરે પહોંચ્યા હા રે પણ ચા તરપે છે એ તો તરફતું હોય ના તરફતું હોય ઈ મેં મેલ્યા પર અહીંયા. પણ આ ઓલી અલા છોકરો આપણા ઘરમાં તો પડે છે ને. સરપંચ બોલો. પણ મારી વાત આભલ ભાઈ મારી વાત આભલ એક જ રૂમ છે એક જ રૂમ છે આભલ આ તમે અંદર તો બધી ઘણી ગામડા આવતા રહેજો અલા સરપંચ ભૂડું તમે તો પણ પાંચ તમે- ગામના સરપંચ કહેવાય. એટલે ઉજો નેહાલ નો ઓયડો નથી ભલા માણા તું તારે 5 ઓયડા આનું અહીંયા રેજી ના અહીંયા ભૂડું ઓછું ભાઈ અહીંયા ખાવાનું કોણ હાલે હે? એટલે અહીંયા ખાવાનું બધું છે દાળ ને બાલ ઘણું આવે છે મારી વાત આભલ બટી મેં ઓલો નવો વિડિયો બનાવ્યો ખબર છે હા. અહીંયા તમને બદલ લઈ જો પણ વસ્તુ નહીં કરાયું શું ઓલો નવ બનાવ નહીં વસ્તુ કરાવતા વાસ્તુ કે છે અહીં નહીં કરાયું એટલે હવે એમાં એમને એમ તો કે રહેવાય ના નહીં. રહેવાય, ના પછી આવતા રહો હમણાં આ છોકરો આવતા રહો કડી હો, અને તારે ઢોરા હોય ને માલ ઢોર હા. આપણે વાડમ મે લઈ જાય ચા નાસે ગંડા ઈ તો બાંધી ના આવ્યો ને તમારી ઓલી સાર પડી તેમાંથી પોસ પૂરો લાસી નહીં આવ્યો. ના સાહેબ પર હા. હટેલી કર્યું ખૂબ ફટકો અને તું તાર દોષે પરાઈ તો તાર માની હો હા હવાર અને ચિંતા ના કરતો કઈ અને આમાં જે બટાકાનું શાક નહીં ખાતા એટલે સરપંચને કહેતું ને તારી કકોડોનું કરે. કકોડાનું કરતું સરપંચ ડોશીને કહેતું ડોશી તો છે નહીં હે? કાણું આ રંબા તલાટી સાહેબ સરપંચ બોલું છું આજ આપણા ગામમાં ઉડે પાણી આવ્યું નેસાડા વિસ્તારમાં તે માજો આ છોકરાને ખાવાનું ને બધું કરજો ઓય હારો હારો થઈ જશે વાત થઈ ગઈ છે અને સરપંચ હારું તમારે ના રાખવા હોય તો કાઈ ને તો ગાડી આલો અમે ગાડી લઈને જતા રહે. ગાડી નહીં કરતા માર્ગમાં આ છોકરા બિચારા ના હાડી કરે. ઓય ઓ સરપંચ પણ બટી આપણે હમણાં જીપ બેસી મારી તંદેલી કરતા વાત ના કરી જીપમાં ના હમાય આટલા વરનામ હમાય. હા હા આમાં મસ્ત હમાય. ચમા લા 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 છોકરો બેહો અલ્યા એ પંચે અડીશને લોક પંચે આ તો તારી બા ગાડી તને કઈ તંબુરાય ના ખબર પડે એવું એમ? ઓય એન્ડિયાની કટ આપણે બોલમણ જાવું છે અલ્યા બે બટી તમે બે હું પાછો ડ્રાઈવર બોલતા હું હારો બોલાવ છોકરા મુશો બટે બે પાલે અમન તો એક આવડતી નહીં બોલમણમ જઈને આવે છે હમણાં જાવ છે બટી બેસ કરી હેડો બેસજો ફટાફટ હેડો સરપંચના રૂમમાં બેહો. અંદર અંદર બતાય અંદર બેહો પણ ગાડી ને હેડો 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 બેન ફટાફટ બેહજો હેડો ફટાફટ બેહો લે ચા બેહો હરા ચા ગાડીમાં ગાડી લે ઉડા ટ્રેક્ટર માં બેહો તમે એ એ સરપંચ ડેલિકા હા માજો સમન ને એ ખાવાનું હારું બનાવ્યું તો રોહલિયો હારો હતો રાહુડિયો આ હીરો હારો હતો અને એટલે સુખા દાળ ની તો શોકમ વાત જ કરું તમને ભજીયા હારો હતો ઓય બટે લે શું બેહો એ લે ચલો છોકરું છો લ્યા અલે આ વાજો છોકરા છે જા પડા એ લ્યા શરમ આવે અલે બાપડા ના સમજે બે બાપડો હે? ગાડી બે હવા તો લાઈ છે ચા જો મેં કીધું રૂમ માં બેહજો ગાડી ઉપર બેહો ચા કીધું તું તો બે તારી તો ગામના પૈસાની ગાડી છે અલ્યા સરપંચ આઈડા ની હોય મારી આબરૂને તો કાંકરા કરાવો તમે ડેલી કર તઈ જા બોલાવો એટલે બોલાવો મને દાવા દીધી ને તારો છાણી મેં છે બરો મને આવાજો ઓગણા બગાડતા એ વાજા બાપડા અરે આતે આ બીજા મજા ઓગણા બગાડો દેખ કે ઓય બચો લે સરપંચ થાતા બીજા વાજા છે ઓપજો શાંતિ રાખલી ડેલી કટલે હવે મજા નહીં આવ્યો શું માંડ્યું છે ભૈયા ધર્મશાળા બીજી છે સરપંચનું ઘર છે ને બોલું છે ઓય અને ડેલી કર આ હારેમાં બોલ્યા ડબ્બા મસ્ત હતો હો ખો લગાઈ ના છે પટાઈ હે આવો આખી હાજો લીને આવ્યો છે શું આ સરપંચ આ ધર્મશાળા કોઈ મરાઈ નહીં સરપંચ અલા અલા હોય ના વાજો અલા સરપંચ થાતા વિચા બાપડો બચાયા બચા બાપડો બે અલા એ સરપંચ નથી જીતવું મારે હવે છટપંક માં અલા કોઈ વટ નહીં આલે અલા રેવા દે બાપડા છોકરા થાચા એ અલા એ ડેલી કર બોલું કોણ અલા
માથે છોકરા છે આ બાપડે જેવા રે મજા જીકે એટલે જીક્યા ને આ હતા તા તમે સરપંચ જીત્યા છો સારા સકાય મે કે વોટ કામ નહીં આવતું મારે આ એને છોકરી કે ચાજુ લે દાડીઓ પાડી છે આ એ તો તારા બાર હક નહીં આવતું પછી કા વગર લઈ ના જવાય કઈ તું એ મોઢા ઢાકાયથી હે તું એ ભેગો એવો આમ થુમ હાસી વાત છે તારા ખાઈ જવાય તોડાય ફોડાય કરી હે આટલે મુજોરો તું એ જ આવે એમ જાય દાતા છો તો ચમા આ ગાડી મેં તને કીધું ના જો દાવન નથી હોય જેડા ડ્રાઈવર ચા ચા છે ડ્રાઈવર હાર ભાઈ હાથ નો આવું છું પાછો હારો હો લે તું કેતો તે એકદમ પેપડું વગાડું હફવા ગાડી લે હે બર મન જોવા દે અલે મારો બેટો હે આવું થાય છે તારા પાસે કે તારે પછી હા અમરો દિલાયા ગાડી ઓલી શિપટ નો કર દે પાછો જાન ભઈ હવે જા ઓવે